તો ગાઈઝ કેમ છો મજામાં? તો ગાઈઝ અત્યારે 8:30 થયા છે અને મમ્મી બેઠા છે રસોઈ કરવા, તમે જોઈ શકો. અને મમ્મી શું બનાવે છે આજે? બટેટાનું શાક બનાવો. આજે મમ્મી બનાવે છે બટેટાનું શાક. આજ મને આખો દિવસ મજા, આજે એટલા દિવસથી મજા જ નથી, તો આજે રસોડામાં આવી જ નથી. આજે તો આવી રસોડા. અને મમ્મીને બહુ ઉધરસ આવે છે ને તાવ ને એવું બધું આવી ગયું છે ને એટલા માટે તો મમ્મી અત્યારે બનાવે છે બટેટાનું શાક, ખીચડી અને રોટલી. તમે જો લસણ મંગાવ્યું કેટલાનું લાવ્યું કોમેન્ટમાં કહેજો. અત્યારે મોંઘું છે તો એટલું જ મંગાવ્યું. તમે કોમેન્ટમાં કહેજો કેટલાનું લસણ ભાઈ લાવ્યો છે, હું તમને દેખાડી દઉં. જોવો કોમેન્ટમાં કહેજો કે ભાઈ કેટલાનું લસણ લાવ્યું છે. આ વાસણમાં મકોડા જોવો તમે. ખાલી કેડે ને વાસણ ના મકોડા અને અત્યારે ત્યાં ખીચડી પાકે છે ને મમ્મી એના બટેટાનું શાક કરે ને ત્યારે હું તમને દેખાડું. હે ને મમ્મી? બટેટાનું શાક તો રોજ ખાતા જોઈએ, હું દેખાડું, આ જમવામાં દેખાડું. હા તો જમવામાં દેખાડશું. તમારે લસણ હશે જો લસણ કોમેન્ટમાં તમારે કહેવાનું છે કેટલાનું છે આ લસણ એમ. અને મમ્મીને મળતી જ નથી મને, કેટલા દિવસ થઈ ગયા, 5 દિવસ થઈ ગયા છે. હમણાં બહુ ઋતુ ખરાબ છે બધી, એટલે મમ્મીને તાવમાં ફેર જ નથી પડતો. અને મમ્મી બનાવે. મમ્મી તમારે જો બપોર હું કે બ્લોગ બનાવીએ, એમાંથી બનતોય નથી બ્લોગ, એટલો મજા નથી. તો પણ તોય હવે અમે એટલી મહેનત કરીએ, તાવ આવે તોય અમે બ્લોગ બનાવીએ, તો ગાઈસ મને પ્લીઝ સપોર્ટ કરો કે હું જલ્દી હું આગળ આવી જાઉં અને મારા મમ્મીના થોડીક ફેસ પર સ્માઇલ આવી જાય, હું આગળ આવી જાઉં ને તો. આમ મકોડો જવો ભાગે છે બિચારો. તો મેં તમને મળું. તો આજે જાહેરા જો લોટ મને બાંધી દઈશ, મારામાં હિંમત જ નથી લોટ બાંધવાની. તો ગાઈસ આજે હું બાંધું છું લોટ. કેટલા દિવસ પછી, પહેલા આમ તો બાંધી પણ અત્યારે શું કહેવાય થોડાક દિવસથી કાંઈ મેં લોટ બાંધવાનું કર્યું નથી. એમાં મમ્મીએ મને બધું નાખી દીધું, નિમક અને તેલ, અને મારે બસ ખાલી પાણી નાખીને ચોળવાનું છે. તો હું બાંધું છું, જો મને આવડે છે કે નહીં તમે લોકો કોમેન્ટમાં કહેજો. તો ગાઈસ ફાઇનલી મારો લોટ જે છે એ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો. હું કાંઈ એટલી બધી કાંઈ ઓલી નથી હો, મને આવડે એમ તો બાંધતા, હું કાંઈ ઘરનું કામ તો કરું જ તે. તો જો આ મારો લોટ છે એ બંધાઈ ગયો છે એકદમ સારો, થોડોક ઢીલો થઈ ગયો પણ હારે. ગાઈસ ફાઇનલી પથારી જે છે એ થઈ ગઈ છે અને મારા નાની બાપુ આવ્યા છે. તો અહીંયા પથારી હવે અલગ અલગ રૂમમાં કરીએ, તો અહીંયા હું, ભાઈ અને પપ્પા સૂઈ જશું અને ઓલા રૂમમાં મારા મમ્મી અને મારા નાન બાપુ અને મારા નાની એ 3 અહીંયા સૂઈ જશે. તો અમે હમણાં જમવા બેઠું તો હું તમને દેખાડું. ચલો અમે બેસી ગયા જમવા, તમે જોઈ શકો. પાપડ, બટેટાનું શાક, ખીચડી ને રોટલી, અને અમે બેસી ગયા જમવા. બરાબર? જો તમને મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.